આજનો ગુરુ પૂર્ણિમાનો જે દિવસ છે એ તમારા માટે કેટલો મહત્વનો હતો? અમારા માટે ગુરુ પૂર્ણિમા ખૂબ જ મહત્વની હોય છે, કારણ કે અધ્યાત્મ જગતનું આ મહાપર્વ છે. જગત જેને ગુરુ પૂર્ણિમા કહે છે એનું મૂળ નામ છે વ્યાસ પૂર્ણિમા, એટલે વ્યાસના નાતે અમે વ્યાસના સંતાનો. એટલે ગુરુ પરંપરા જે ઊભી થઈ એ ભગવાન વેદવ્યાસની થઈ છે. ગુરુ પૂર્ણિમા પણ છે, વ્યાસ પૂર્ણિમા પણ છે. અધ્યાત્મ માર્ગે જેનું જવું છે, ઈશ્વરના માર્ગે જેનું જવું છે, એના માટે હું એમ કહી શકું ગુરુ પૂર્ણિમા દિવાળી આજના ગુરુ પૂર્ણિમાના દિવસે જીવનની પાઠશાળામાં આપશ્રી પાસેથી જીવન જીવવાનો સાચો રાહ, પ્રેમ, પ્રેરણા અને માર્ગદર્શન મેળવ્યું છે, જેથી આપના ચરણોનું સત્સંગ વંદન કરું છું દાદા. પ્રથમ હવે હું આપનો પ્રશ્નોત્તરી શરૂ કરીશ. આજના દિવસે આપણો પ્રસંગ પૂરો થયા પછી નો જે પ્રશ્નોત્તરી છે એમાં હું પહેલો પ્રશ્ન દાદા મેં દોરી જાઉં છું કે જીવ માત્ર કે માનવ માત્ર માટે ગુરુ કેમ જરૂરી છે? સાથે બીજો પણ પ્રશ્ન વળી લઉં છું કે કેટલાક ગુરુ પહેરવેશ પહેરે છે, શું એ ગુરુ કહેવાય? અમારા બે પ્રશ્નો છે. જો મહેશભાઈ, એક તો જેને અધ્યાત્મ માર્ગે જવું છે અથવા તો અધ્યાત્મ માર્ગ કરતા એક સાદો શબ્દ વાપરે તો ઈશ્વર તરફ જોયું છે, જેને પોતાના જીવનને દિવ્ય બનાવવું છે, ભવ્ય પણ બનાવવું છે, તેવા લોકોને એક મહાપુરુષને જીવનમાં જરૂર પડે. કારણ કે સંસારમાં એક રોગની ઘણા બધા લોકો દવા બતાવે તો રોગ સારો થવાને બદલે એ રોગ વકરે વધે. એમ સંશયને દૂર કરવા માટે આપણને એક વ્યક્તિ પાસેથી સમાધાન મળે તો એ આપણા માટે ઉત્તમ છે. અનેક લોકોને આપણે પૂછવા જઈએ, અનેક લોકોની પાસેથી સમાધાન મેળવવા જઈએ તો ઘણી વખત આપણે કન્ફ્યુઝ થઈ જઈએ અથવા તો ઘણી વખત આપણે અટવાઈ જઈએ. હવે અધ્યાત્મ ક્ષેત્રમાં જો પ્રવેશ કરવો હોય તો એ અધ્યાત્મને જાણનાર, ઈશ્વરની અનુભૂતિ કરનાર કોઈ મહાપુરુષની આપણને જરૂર પડે છે. તનના રોગને જેમ ડોક્ટરો એમ કરી દે એમ મનના રોગને દૂર કરવા માટે કોઈ મહાપુરુષની જરૂર પડશે. એટલા માટે માણસને તમે કહ્યું મને ખૂબ ગમ્યું કે એના માટે કોઈ પહેરવેશની આમાં કોઈ ચર્ચા જ નથી. ગુરુ એટલે જેના વિચારો મહાન છે, જે જગત કલ્યાણનું વિચારે છે, જે સામાન્ય હિતનું વિચારે છે અને અધ્યાત્મથી જે વ્યક્તિ ભરેલો છે, પછી એના માટે વેશ, પરિવેશ, નામ, સ્થાન, દેશ, કાળ આ કોઈ વસ્તુ એના માટે લાગુ પડતી નથી. કારણ કે એનું અંતર જ એ રીતે ખીજાયેલું છે, એ અંતરથી જ એ રીતે તૈયાર થયા છે. ગુરુ શબ્દનો અર્થ જો આપણે જાણીએ
તો આ બધી વાતોનો છેદ ઉડી જશે. ગુરુ એટલે એક અર્થમાં મોટું, લઘુ અને ગુરુ આપણા કરતા જેના વિચારો મોટા છે, જેના વિચારો મહાન છે. એક બીજો અર્થ જે મને ને તમને અધ્યાત્મ માર્ગે ખેંચી ગુરુત્વાકર્ષણ. મોટું છે એ નાનાને ખેંચે છે, તો જેના દ્વારા આપણે ભગવાન તરફ ખેંચાય છે, દિવ્ય જીવન તરફ ખેંચાય છે, અથવા તો આપણે આપણા જીવનને દિવ્ય બનાવવું છે, એ સમજણ આપણામાં વિકસિત થાય, એ ગુરુ. પછી એ કોઈ પણ વેશમાં, કોઈ પણ પરિવેશમાં. સરસ. તમારા જે વિચારો છે એ ખરેખર ઉત્તમ છે, અને આમ જોઈએ તો તમે લગભગ મારી ગણતરી અને મારા ધ્યાન મુજબ 768 જેટલી ભગવત કથાઓ કરી છે. તો એ કથાઓમાં સૌથી શ્રેષ્ઠ કથા તમને કઈ લાગી? હવે કથા આટલી બધી થઈ, એમાં શ્રેષ્ઠ અને શ્રેષ્ઠ નહીં એવું વિભાજન હું ન કરી શકું. છતાં દાદા તમને સૌથી આનંદ કઈ કથામાં મળ્યો? એક વાત તમને કહું કે ક્યારેક આયોજકો નિષ્ફળ ગયા હોય એવી ઘટનાઓ ઘટે, પણ અમારી કથા નિષ્ફળ ગઈ હોય એવી ઘટના ક્યારેક ઓછા માણસોમાં પણ વધારે આનંદ આવી જાય, અને ક્યારેક મેળો જામ્યો હોય કથામાં, 50-75,000 માણસો બેઠા હોય તો એ વ્યાસપીઠમાં આનંદ ના આવે. એટલે એનું વર્ગીકરણ કરવું અમારા માટે કઠિન હોય છે. પણ કથા જ આનંદ સ્વરૂપ છે, એટલે જ્યાં જઈએ ત્યાં આનંદ અમને આવ્યો છે. પછી આયોજનમાં આયોજક ક્યારેક એ થાય, વિચલિત થાય, આયોજનમાં ક્યારેક ક્ષતિ કોઈ રહી જાય, કોઈ પ્રકૃતિની દ્રષ્ટિએ કોઈ ક્ષતિ આવે, હા, ક્યારેક વાવાઝોડા, ક્યારેક આ બધું થયા કરે, ક્યારેક વરસાદ. પણ અમારી કથા તો એ કથા જ છે. સરસ. તો દાદા મારે એક તમને બીજો પ્રશ્ન પૂછ્યો છે કે આપણા દેશમાં અને વિદેશમાં તમે કથાઓ ઘણી કરી છે, તો તમને વિદેશની જે કથાઓ છે એમાં કેવા અનુભવ રહ્યા? વિદેશમાં ભારતની દ્રષ્ટિએ, ઇન્ડિયાની દ્રષ્ટિએ શ્રોતાઓની સંખ્યા થોડી ઓછી હોય, પણ ત્યાં લોકો એટલા બધા ધ્યાનથી સાંભળે, અને વિદેશનો માણસ કથામાં આવે એટલે પહેલી વાત તો એ કે એ ઘણું બધું ત્યાગીને આવ્યો છે. આપણી ભાષામાં કહું તો વિદેશનો માણસ નવરો નથી, સતત પ્રવૃત્તિશીલ છે. એની પ્રવૃત્તિને છોડીને છતાંય કથામાં આવે છે, એટલે એને કંઈક પ્રાપ્ત કરવાની છે. એક વખત મેરીલેન્ડ, અમેરિકામાં મંગલ મંદિરમાં હું કથા કરી, અને એમાં ટ્રાફિકના કારણે મારો ઉતારો વર્જિનિયા છે, તો 1 કલાકનો રસ્તો હતો. ટ્રાફિકના કારણે હું લગભગ 20 થી 25 મિનિટ લેટ પડ્યો કથામાં. 25 મિનિટ લેટ પડવું અમેરિકામાં ઘણું કહેવાય, બહુ કહેવાય. એક શ્રોતા દરવાજે ઉભા રાહ વડીલ હતા. એને મને એમ કીધું કે બાપુ, આ 500 માણસ તમારી રાહ જોઈ અને 20 મિનિટથી વેઇટ કરી છે. આ 520 મિનિટ કેટલી મિનિટ થઈ? આવો હિસાબ વિદેશમાં લોકો બધા. પછી મેં જાહેરમાં વ્યાસપીઠ ઉપરથી કીધું કે 20 મિનિટ લેટ પડ્યો છું ટ્રાફિકના કારણે,
પણ આ 20 મિનિટનું વળતર હું તમને કથામાં આપીશ, તમને નુકસાન નહીં થાય. એટલે વિદેશમાં લોકો બહુ ભાવ છે, કંઈક મેળવવાની ઈચ્છા, કંઈક સાંભળવાની ઈચ્છા, આટલો ફરક છે. તો દાદા મારે એક બીજો પ્રશ્ન આપણને કરવો છે કે અત્યારે કોરોના કાળ ગયો છતાં પ્રત્યક્ષ તમે કથા ન આપી શક્યા, છતાં તમે ટેલિકાસ્ટ વગેરેથી પણ અમેરિકા કે બીજી જગ્યાએથી તમને એનું માટેનું વળતર કે દાન જે હશે તે પણ એના માટેની વ્યવસ્થા કરીને પણ તમને કથા માટેનો જે સંદેશ આવ્યો અને તમે કથા આપી છે, તો એ આપને કેવી લાગી? આ પેન્ડામિક સમય હતો. એમાં વ્યક્તિઓનો સમૂહ ભેગો કરવો શક્ય નહીં હતું. એ શક્ય નહોતો અને સરકારી ગાઈડલાઇન્સ પણ હતી અને પ્રત્યેક વ્યક્તિને એક આંતરિક ભય પણ કે આપણે ભેગું થવું કેમ. સરકારે કહ્યું હતું 50 માણસો ભેગા થઈ શકે, તો 50 ભેગા થાય 200 કેમ ન થઈ શકે, પણ 50 માણસો એ ભેગું થવું એ પણ ભય હતો. પણ આપણો સમાજ એક એવો છે કે એ કથા વિના નથી રહી શકતા. કથાની એક આદત, આખો એક શ્રોતા સમાજ છે ભારતમાં, વિદેશોમાં જ્યાં જ્યાં જાઓ ત્યાં એ કથા વગર ન રહી શકે. પછી વિજ્ઞાનના માધ્યમથી ઘણા મહાપુરુષો લોકોને સત્સંગ વગર રાખ્યા નથી, સત્સંગ મળતો રહે એવા પ્રયાસો વિજ્ઞાનના માધ્યમથી મેં એકે નહીં ઘણા જ મહાપુરુષોએ આ પ્રયાસો કર્યા અને હજી ચાલુ છે. દાદા મને એક બીજો પ્રશ્ન થાય છે કે આપણે ભાગવત કથાથી ઘણા જીવોનો ઉદ્ધાર કર્યો છે, સાથે લોક ઉપયોગી અને જીવન ઉપયોગી કાર્ય પણ કર્યું છે અને જોયું છે. સાથે આપણા ધરમપુરની અંદર એસએમએસએમ હાઈસ્કૂલ જે હતી એ જર્જરિત અવસ્થામાં હતી. હવે એને જે આખી નવસર્જન થયું છે એમાં સૌ પ્રથમ તમારો જ એક શેષ ભાગ છે, ફાળો છે, એટલે તમારા પુણ્ય પ્રતાપે આજે ઊભી થઈ ગઈ છે. અને એમાં જે દાન થયું એ એવા રાજકારણીઓથી માંડીને દરેક પ્રકારના અધિકારીઓથી માંડીને તમામે એ મેં સાંભળ્યું છે, માન્યું છે અને દાન આપ્યું છે. તો તમને ત્યારે કેવી અનુભૂતિ થઈ? મને એક તો મારી ધરમપુર કર્મભૂમિ છે, મારી જન્મભૂમિની પણ સેવાનો અવસર મને મળ્યો. ત્યાં પણ મેં સ્કૂલ બનાવી, એસવી દોશી હાઈસ્કૂલ નામ છે, અને જે સેવાના અવસરો મળે એ ઝડપી લો વતનના. પણ કર્મભૂમિ મારી ધરમપુર છે, એટલે અહીંયા પણ જ્યારે જ્યારે મને અવસર મળ્યો ત્યારે મેડિકલ એજ્યુકેશન્સ માટે, પછી આપણા વિસ્તારમાં આપ જાણો છો કે અમુક હદ સુધી ગરીબી આપણને હજી સતાવે છે. એવા સમયમાં ગરીબ દીકરીઓ માટે સમૂહ લગ્ન કરવા અમારો સંભાવ પરિવારના નેજા નીચે પ્રતિવર્ષ, જો કે આ ગયું વર્ષ અને આ વર્ષે એવું થયું કે આપણે નથી કરી શક્યા, પણ દર વર્ષે 50-51 કન્યાઓને પરણાવવી. એટલે આ સમયની માંગ, બીજાના દર્દ ને દુઃખને આપણે જોઈ ન શકીએ. હું કે તમે બાજુમાં કોઈ ગરીબ છોકરો ભૂખ્યો હોય ને આપણે શીરો ખાઈ, એ આપણો સ્વભાવ નથી, એ આપણી પ્રકૃતિ નથી. એટલે એ આપણે કરવું જ પડે. એમ જ્યારે MSVS કેળવણી મંડળ ધરમપુર મારી પાસે આવ્યું, હકીકતોની જાણ કરી. 10 ઓરડા એવા હતા કે ગમે ત્યારે પડે અને એમાં ભણતા વિદ્યાર્થીઓને નુકસાન થઈ શકે. એ જ્યારે મેં જોયું ત્યારે મને એમ થયું કે આ સ્કૂલનું નિર્માણ આપણે કરવું જોઈએ. અને સત્કાર્ય માટે એવો નિયમ છે કે હું નહીં કરું તો કોણ કરશે.
આ એક નિયમ છે. જેને સત્કાર્ય કરવું એના માટે આ જ નિયમ છે. આ મારે જ કરવું છે. હું નહીં કરું તો કોણ કરશે? અને પછી એનો પ્રારંભ થયો અને ધરમપુરના દાતાઓ મહેશભાઈ એટલો બધો પ્રેમ એટલે પ્રેમના સ્વરૂપે પૈસા એ મારી અપેક્ષા કરતા ધર્મપુરે મને વધુ એટલે 3 ગણું મને ઈચ્છા હતી એના કરતા 3 ગણું. અને પછી તો એવી કૃપા થઈ કે મુંબઈનો શાહપ્રિય ચિત્રલેખામાં 100 વર્ષ જૂની સ્કૂલને પૈસાની જરૂર છે એવું જ્યારે એને જાણવા મળ્યું ત્યારે એડ્રેસ પૂછતા એ આવ્યા અને સ્કૂલનો ખર્ચો આખો ઉપાડવાનો શાહ પરિવાર કરી. એનું નામે રાકેશભાઈ શાહ. અત્યારે તો જિલ્લામાં કોઈ સ્કૂલ નહીં હોય એવી સ્કૂલ આપણે નિર્માણ કરી શકીએ. એ બધું ભાગવત ભગવાનની કૃપા, ભાગવત કથાની કૃપા કે ધરમપુર ઉપર પરમાત્માની કૃપા એ હું શકું. તો દાદા મારે એક બીજો તમને પ્રશ્ન મને લાગે છે કે તમને લાગે છે કે ધર્માચાર્યની એક સંસદ બનવી જોઈએ ખરી? કારણ કે અત્યારે મેં થોડાક સમય પહેલાં જ મુંબઈની અંદર પ્રેસ નોટ જોઈ હતી જેમાં મોરારી બાપુ જોડે તમને જોયા હતા અને આખી તમારી જે મહાત્માઓની જે સભા હોય એમાં ઘણું બધું વક્તવ્ય હતું જેમાં તમારો પણ મેં અંત સાંભળ્યા છે. તો શું એની સંસદ બનવી જોઈએ? જો આપણી લોકસભા છે એનું કામ કર્યા કરે છે અને ભારતનું સારું વિચાર કર્યા કરે છે. બધા ધર્માચાર્યોની ફરજમાં એ આવે છે કે જ્યારે રાજનેતાઓ ભારતનું કલ્યાણ કરવામાં ઉણાવું અથવા તો એનો ભાવ ભારતનું કલ્યાણ કરવાનો ન હોય તો સાધુ સંતોએ એના કાન આંબળે. આપણે ત્યાં પહેલેથી જ રાજ્ય સત્તા ઉપર ધર્મ સત્તા રાજ્ય કરતી પૂર્વકાળ રાજ્યાભિષેક થતો રાજા ત્યારે એમ બોલતા અદંડોસ્મી, હું અદંડ છું, હવે મને કોઈ દંડ નહીં કરી શકે. તો એનો ગુરુ પાછળથી બોલતો ધર્મદંડોસ્મી, બીજું કોઈ તને દંડ નહીં કરે પણ ધર્મ તને દંડ કરશે. એટલે સનાતન ધર્મનું હિત થાય, સનાતન ધર્મનું કલ્યાણ થાય અને સનાતન ધર્મમાં આખા વિશ્વને સુખી કરવાની વ્યવસ્થા છે. એટલા માટે સાધુ સંતો સનાતન ધર્મનો પ્રચાર શું કામ કરે છે? અને અત્યારે આની તો તાકીદે જરૂર છે. સનાતન ધર્મ ઉપર જ્યારે પ્રહાર થશે ત્યારે આ સાધુઓ બધા બહાર આવે છે અને એની ફરજમાં આપત ધર્મ થઈ ગયો ને કે રાષ્ટ્ર એ જ દેવ છે, રાષ્ટ્ર એ જ ભગવાન છે. જો હું મારા રાષ્ટ્રનું સારું ન ઈચ્છી શકતો હોય તો એ મારી રાષ્ટ્રભક્તિની બહુ મોટી કમી કહેવામાં આવે. એટલે ધર્મ સંસદ ધર્માચાર્યો ભેગા થાય અને સારું વિચારે, રાજ્યમાં આ વ્યવસ્થા હોય તો એને દૂર કરવાના પ્રયાસો કરે અને સુશાસન બની રહે. જેમ આપણે અત્યારે સુશાસનનો અનુભવ આપણે કરીએ છીએ, શાસન બની રહે, લોકોની સુખાકારી જળવાઈ રહે, તમામને તમામનો હક મળી રહે, કોઈ દુઃખી ન થાય. આપણી સંસ્કૃતિ શું કહે છે? સર્વેત્ર સુખીના સુખ. સર્વે માત્ર મારા દેશનો માણસ સુખી થાય એટલે આપણું મૂળ છે વસુધૈવ કુટુંબકમ. પૃથ્વીના ઉપર રહેલો પ્રત્યેક વ્યક્તિ આપણો ભાઈ છે.
આ સંસ્કૃતિનો પ્રચાર કરવા માટે સનાતન ધર્મનો પ્રચાર કરવો જોઈએ, કારણ કે સનાતન ધર્મનો આ મૂળ છે. અને સનાતન ધર્મથી માણસ જ્યારે વિમુખ થશે, સનાતન ધર્મનો વિરોધ કરશે, તો પછી એને સમજવાનો માનવ જાતનો વિરોધ થઈ જશે. માનવ ધર્મ જે છે, સનાતન ધર્મ એટલે માનવ ધર્મ. સનાતન ધર્મનો વિરોધ એટલે હું સ્પષ્ટ કહી શકું કે એને માનવ ધર્મનો વિરોધ કર્યો છે. એટલે સનાતન ધર્મની સાચવણી માટે સંતો પ્રયાસ કરે એ બહુ ઈચ્છનીય છે. સરસ. દાદા, તમારી પાસેથી ઘણું જાણ્યું છે અને શીખ્યું છે, છતાંય આજે મને એક મનની અંદર એક પ્રશ્ન ત્યારથી ઊંઘવાતો હતો અને આજે એક તક મળી છે તો હું ઝડપી લેવા માંગુ છું. દાદા, તમે 768 જેટલી કથાઓ ભગવાન કરી ચૂક્યા છો, તો ભાગવત કથા કરતા ભગવાન કૃષ્ણ માટે કે કૃષ્ણના ક્યારેક તમને અનુભૂતિ કે દર્શન થયા ખરા? આટલી બધી કથાઓ કરી અને મને કથા કરતા કરતા 43મું વર્ષ ચાલે છે. કૃષ્ણ ભગવાન એક તો ભાગવત છે, એ પોતે જ કૃષ્ણ છે. સ્વયં ભાગવતમાં જ લખ્યું છે, તેનૈવ વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે. ભગવાન કૃષ્ણની વાંગમય મૂર્તિ છે, એટલે શબ્દદેવ. એટલે પહેલી વાત તો એ કે ભાગવત જેને મળી ગયું એને સમજી જ લેવાનું મને કૃષ્ણ. બીજું, કૃષ્ણનું એક સ્વરૂપ છે સત્ય. ભાગવતમાં વંદના કરી, ભાગવતના પહેલા જ શ્લોકમાં ભગવાન વ્યાસે એમ લખ્યું કે સત્યમ પરમ ગુરુ. હું ધ્યાન કરું છું કોનું? સત્ય. સત્ય કોણ છે? ભલે ઈશ્વર. ઈશ્વર કોણ છે? કૃષ્ણ. સત્ય ही ईश्वर है. ईश्वर सत्य है. સત્ય જો ઈશ્વર હોય તો ઈશ્વર કૃષ્ણ. એટલે સત્યનું આચરણ કરવાની જ્યારે ઈચ્છા થાય ત્યારે માણસે સમજી લેવું જોઈએ કે મને કૃષ્ણ મળ્યું. અને કૃષ્ણનું એક ત્રીજું સ્વરૂપ છે આનંદ. સચ્ચિદાનંદ રૂપા. ભગવાન કેવા છે? બધા આનંદ રૂપ છે. તો જે દિવસે આનંદની અનુભૂતિ જીવન, એ દિવસે સમજવું જોઈએ મારી બાજુમાં જ કૃષ્ણ. એટલે આ અર્થમાં કૃષ્ણને હું ઘણી વાર મળ્યો છું, સત્યના રૂપમાં, આનંદના રૂપમાં. ક્યારેક પરમાત્માની અનુભૂતિ સ્વપ્નમાં થઈ હોય, અથવા તો પળે પળે એવા અનુભવો થાય કે આ ભગવાન કૃષ્ણ મારી સાથે હોય તો આ બની શકે. નહીં તો 768 કથાઓ થઈ, એમાં એક પણ કથામાં મારા સ્વાસ્થ્યના કારણે કે બીજા કોઈ કારણ કે પ્રવાસમાં મને વિલંબ થયો હોય એના કારણે એક પણ કલાક કથા અટકી હોય, આ 43 વર્ષમાં એક પણ ઘટના નથી. અને ત્યાં મારે સ્વીકારવું પડે કે કૃષ્ણ મારી સાથે. એ અર્થમાં ભગવાન મળ્યા છે. આ અર્થમાં મળ્યા. આનંદ છે જીવનમાં, ખૂબ આનંદ છે. હા, અને સત્યનું આચરણ છે. ભાગવતનું સાનિધ્ય છે. ભાગવત મારા માટે કોઈ અર્થ ઉપાર્જનનું માધ્યમ નથી. ભાગવત એ કોઈ મારા માટે સાધન નથી. ભાગવત સાધ્ય છે. ભાગવત સુધી જ પહોંચવું છે. અને ભાગવત મળી જાય, નામ મળે એને સમજવાનો રામ મળી જાય. કૃષ્ણ મળે, કથા મળી જાય એને સમજવાનો મને કૃષ્ણ મળે. એ હતું. બાકી ક્યારેક સ્વપ્નમાં પ્રભુની સ્વપ્નમાં પ્રભુ આવ્યા હોય,
ઘણી વાર બન્યું છે. બાકી આ અર્થમાં પ્રત્યક્ષ તો કલયુગમાં અત્યારે કઈ રીતે આપણે બરાબર છે દાદા. તો મને એક તમારી કથા મેં ઘણી સાંભળી છે, જોઈ છે. તમે જ્યારે કથા કરવા માટે આવો છો વ્યાસપીઠ, તો સૌ પ્રથમ તમે વ્યાસપીઠને પ્રણામ કરો છો. તો શું તમને એવો અનુભવ થાય છે કે આમાં કૃષ્ણ ભગવાન બિરાજમાન જ છે? વ્યાસપીઠ છે ને એ કોઈ લાકડાનું ખોખું નથી. પહેલી વાત તો વ્યાસપીઠ જીવંત વસ્તુ છે. મારા માટે, મારી દ્રષ્ટિએ, અથવા તો વ્યાસપીઠ પર નિષ્ઠા રાખનાર કોઈ પણ વ્યક્તિ માટે વ્યાસપીઠ જીવંત છે. જોને લાકડાનું ખોખું સમજીને માણસ બેસશે વ્યાસપીઠ ઉપર, એ હૃદય ખુલશે નહીં. મારા અથવા તો અન્ય વક્તાઓ અનુભવ એવા છે, અમે કોઈ તૈયારી કર્યા વગર જઈએ છીએ. 3 કલાક સવારે, અત્યારે તો એક જ ટાઈમ કથા થઈ ગઈ, પણ આજથી 5-7 વર્ષ પહેલા 2 ટાઈમ કથા, 6 કલાક કથા કરવાની. પણ એમાં રાત્રે કઈ લખ્યું હોય અને પછી ત્યાં જઈને અમારે યાદ કરવાનું હોય. ત્યાં બેઠા અને જે બોલાયું અને એ બોલાયું એ લોકોને ગમ્યું. લોકોના ગમ્યું એટલે વાવા કરવા માટે નહીં, પણ લોકો એનાથી પ્રભાવિત થયા અને એ જીવનમાં ઉતારવાના લોકોએ પ્રયાસો કર્યા. એટલે એમ માનવું પડે કે આ વ્યાસપીઠ ઉપર બેઠા પછીની આ કમાલ છે. વ્યાસપીઠ ઉપર બેઠા હતા શરદભાઈ, તમને જુદા દેખાય, અને વ્યાસપીઠ ઉપરથી ઉતરેલા મતલબ નીચે ઉતરી ગયેલા પછીના જે શરદભાઈ વ્યાસ તમને જુદા દેખાય. અને એટલા માટે મેં તો ઘણી વખત કીધું કે સ્ટેજ ઉપરથી ઉતરવું અમને પોસાય, પણ ઉતરતી કક્ષાનું બોલવું અમને ન પોસાય. સરસ દાદા. એટલે આ પ્રત્યક્ષ જોયું હતું એટલે તમને પ્રશ્ન મારાથી થઈ ગયો છે. તો એક અદ્રશ્ય શક્તિ તમને મળે જ છે. આ વ્યાસપીઠ પ્રભાવ છે, સાચું છે, અને કુદરતી ચમત્કાર છે તમારા માટે, કહેવાતું ખોટું નથી. તો દાદા મને એક બીજો પ્રશ્ન એ થાય છે કે અત્યારનો જે પેન્ડામિક આપણો ટાઈમ કોરોનાનો છે, એની અંદર જોઈએ તો તમને કેવો અનુભવ લાગ્યો? આમ તો આખું જગત પરેશાન હતું, જગત હેરાન હતું, માનસિક રીતે, આર્થિક રીતે, શારીરિક રીતે બધા જ પીડા અનુભવતા. અને એ બધાની પીડાનો અનુભવ આપણને પણ થાય. ભલે આપણને કોરોના ન થયો, પણ બીજાને થયો, એને જે પીડા ભોગવી એનો પીડાનો હિસ્સો તો આપણી પાસે, કારણ કે આપણે બીજાનું જોઈ શકતા નથી. ઘણા મૃત્યુ થાય અકાળ કોરોનાના કારણે, કોઈ આપણાથી સહન થઈ શક્યું નહીં. એટલે એ અર્થમાં કોરોના એ થોડા માનસિક રીતે, પણ વ્યક્તિગત તમને કહું, આ કોરોના કાળ મારા વ્યક્તિગત વ્યક્તિની વાત તો મારા માટે સુવર્ણ કાળ, મારા માટે આ ગોલ્ડન પીરિયડ. એટલા માટે કે ઘણા સમયથી એવી ઈચ્છા હતી કે આ અનુષ્ઠાન કરું, આ અનુષ્ઠાન કરું, આ ગ્રંથ વાંચવું, આ ગ્રંથ વાંચવું, પણ સમયના અભાવે એ ઘણી વખત નહોતું શક્ય બન્યું. પણ આ સમયમાં એટલો બધો સમય મળ્યો કે મારે જે કંઈ વાંચવું, મારા જ્ઞાનવર્ધન માટે એ મને વાંચવા મળ્યું. પછી આપણું ધરમપુર છે, એમાં
સેવાના ઘણા બધા પ્રકલ્પો. મને કોઈ એમ કહે ને મારે સેવા આ, મેં કે કોઈ પણ પ્રકારની સેવા તમારે કરવી હોય તમારા ધર્મગુરુમાં બધી રીતની સેવાના તમને અવસરો મળશે. એટલે એ પણ એક લાભ મળ્યો કે થોડી ઘણી યત્કિંચિત આપણાથી બને એટલી આપણે કરી શકીએ. સેવા આ વિસ્તારની કરી શક્યા, અનુષ્ઠાનો કર્યા, ખૂબ રચ્યું. એટલે એ અર્થમાં મારા માટે આ સમય વ્યક્તિગત રીતે સારો હતો. બાકી તો બહુ. તો દાદા મને એક બીજો પ્રશ્ન થાય છે કે તમારા જ શબ્દો હતા એક મિનિટ. કે તમારા માટે ગોલ્ડન સમય ગયો છે, કારણ કે તમને અધ્યયન કરવાની એક તક મળી. તો જગત આખું જે છે આ એક અદ્રશ્ય શક્તિથી ભયભીત બન્યું છે. તો હું એવું માનું છું કે આપણા ભાગવત કથાની અંદર કે બીજા શાસ્ત્રોની અંદર આવું કોઈ સાધન સંપન્ન ખરું કે જે આ શક્તિને મટાડી શકે? જો વ્યક્તિએ પહેલી વાત તો એ કે આ સમય એટલો કઠિન છે કે જેમ ઇમ્યુનિટી શરીરને વધારવા માટે માણસ પ્રયાસ કરે છે, એના માટે ઘણા ઉપાયો લોકોએ કર્યા, એમ માનસિક બુસ્ટરની જરૂર છે. માનસિક પ્રશ્ન. મનની શક્તિ કેવી રીતે હોય? કોરોનામાં મને જે સમાચારો મળ્યા છે, લોકો ભયથી વધારે નુકસાન થાય. કોરોનાથી મૃત્યુ નથી થયા, એવાના હાર્ટ એટેકથી ભયથી મૃત્યુ થયા. તો માનસિક શક્તિ જો માણસ વધારે, અને માનસિક શક્તિ વધારવા માટે આપણે કોઈ એક ભરોસો હોવો. એ ભરોસો પછી સદગુરુ હોય કે ભગવાન. કોઈ ગરીબ માણસ ઝૂંપડામાં રહે છે અને બાજુમાં એક બંગલો છે અને ધનવાન માણસ છે. સંબંધો બહુ સારા છે ધનવાન ને ગરીબ. તો એક ગરીબ જે છે એને ભરોસો હોય કે મને તકલીફ નહીં પડે, મને સંબંધો આ ધનવાન સાથે સારા છે, તો મારા છોકરા ભૂખ્યા નહીં. ક્યારેક મને રોજી રોટી નહીં મળે તો એમ કહીશ કે ભાઈ મને 200 રૂપિયા ઉછીને આપો. એટલે એ માણસ નિર્ભય હોય. એ રીતે કોઈ એક આશ્રય આપણો હોય. એમાં ભગવાન ઉપર જો ભરોસો હોય તો આપણું મન, ઈશ્વર છે ને મારા માટે, ભગવાન છે ને, મને શું વાંધો છે, મને શું ચિંતા છે. તો એનાથી મનની શક્તિ વધે છે, અને મનની શક્તિ જો વધે તો લગભગ સમજો ને કે રોગે નથી આવતો. ભાગવતમાં બહુ સુંદર ઉપાય છે કે માણસે સ્વધર્મા ચરણમ શક્યા વિધર્માશ્ચ નિવર્તનમ દેવા લબ્ધેન સંતોષ આત્મવિદ ચરણાર્ચન. આ 4 સૂત્રો કહ્યા છે ભગવાન કપિલે કે ઈશ્વર ઈચ્છાથી જે કંઈ મળે એમાં પરમ સંતોષ. અસંતોષનું કારણ, અશાંતિનું એક કારણ અસંતોષ. તો મહેનત ખૂબ કરી લેવી માણસ, પણ મહેનત કર્યા પછી જે મળે એમાં સંતોષ. કોઈના મહેલના માટે આપણું ઝૂંપડું આપણે જલાવી નથી. આંતરિક સુખ માટે આ બહુ મોટી વાત છે. જો આ વૃત્તિ જાગે તો માણસ ગમે ત્યાં સુખી રહેશે. કે એનો મહેલ એને મુબારક, મારું ઝૂંપડું મારું છે. કામવાળે કામ કરે ને, શેઠનો 5 કરોડનો બંગલો અને 5000 રૂપિયા મહિને મળતા હોય કામવાળે. રહેવાનું હોય 5 કરોડના બંગલામાં આખો દિવસ, પણ સતત ઘડિયાળમાં જોયા કરે કે ક્યારે 6 વાગે ને ક્યારે મારો માલિક મને છોડે. કારણ કે ઝૂંપડું છે એનું છે, આ બંગલો છે એ મારો નથી. કામવાળાને ખબર છે હું ઝૂંપડામાં જવા માટે ઉતાવળ. એવી રીતે આજે ગૌરવ છે કે મને જે મળ્યું છે
મારી મહેનતથી મારા પરમાત્માની સાથે એમાં મને સંતોષ અને સ્વધર્મનું આચરણ છે. વિધર્મમાં ક્યારેય શ્રદ્ધા ન રહે. અને ચોથો નિયમ છે એના માટે આત્મજ્ઞાની મહાપુરુષો જે છે એનો થોડો આશય, તો વ્યક્તિગત રીતે માણસ બહુ ખુશ રહે છે. આત્મસંતોષ મળી જાય. આત્મસંતોષ. દાદા, આજે ઘણો સમય તમારો મેં લીધો છે, છતાં મને એકાદ બે પ્રશ્નો તમને પૂછવા માંગુ છું કે જે આપણે ભગવત કથાને સ્પર્શે છે. તો હું એવું માનું છું કે ભાગવતની અંદર કૃષ્ણ જે છે એ ઘણા લોકો એવી કૃષ્ણ માટે ટિપ્પણીઓ કરે છે, કૃષ્ણને નિશાન બનાવે છે એના માટેનો કે કૃષ્ણ ગોપીઓ સાથે પ્રેમ કર્યો છે, સાથે એમ કહે છે કે રૂકમણી સાથે હરણ કર્યું છે અને 16,108 જે સ્ત્રીઓ છે એની સાથે લગ્ન કર્યા. એની સાથે લગ્ન કરીએ છે. તો આ બાબતે તમારો શું મંતવ્ય છે ને અભિગમ છે? જો પહેલી વાત તો એ કે કૃષ્ણને આપણે પંચભૌતિક માનવ શરીર વાળા સમજી લીધું તો આ બધી ગડબડ ઊભી થશે. એ ભગવાન છે, ઈશ્વર છે. એટલે પહેલી વાત તો શરીર ધર્મ એમાં લાગુ પડતો નથી. શરીર ધર્મ છે. કામ, ક્રોધ, લોભ, મોહ એમાંનું કાંઈ એને લાગુ. બ્રહ્માજીએ ભાગવતમાં એક સર્ટિફિકેટ લખી આપ્યું છે કે નતું ભૂત મયસ્ય ભૌતિક. આપણું બધાનું શરીર પંચભૌતિક છે. પૃથ્વી, જળ, આકાશ, વાયુ અને તેજ. એમ પ્રભુનું જે શરીર છે, બ્રહ્માજી કહે છે કે તમારા શરીરમાં આ પાંચમાંથી એક વસ્તુ નથી. એટલે પંચભૌતિક શરીરને જે નિયમો લાગુ પડે એમાંનો એક પણ નિયમ ભગવાનને લાગુ પડતો નથી. અને એટલા માટે એનો જન્મ થતો નથી. એ પ્રગટે છે. જો પંચભૌતિક હોય તો એને જન્મવું પડે, માના ઉદરમાં જવું પડે, જન્મ લેવો પડે. અને જે વેદનાઓ છે સંસારની એને ભોગવવી પડે. એમાંનું કાંઈ ભગવાન કૃષ્ણએ કર્યું નથી. એટલે એ એક લગ્ન કરે, અનેક લગ્ન કરે, એમાં કોઈ ફરક પડતો નથી. આની ચર્ચા હું તમને કરવા બેસો તો મને 1 મહિનો પણ ટૂંકો પડે. પણ એ ઈશ્વર છે, મારો કહેવાનો મતલબ. એમાં આપણે કામનો, ક્રોધનો એમાં આરોપ ન કરવો જોઈએ કોઈ પણ. અને જે બુદ્ધિથી વિચારે છે, હું ઘણી વાર કહું છું કે કૃષ્ણ બુદ્ધિથી નહીં સમજે. થોડું એનું ભજન કરો, સમજાય જશે. એની ઉપાસના કરો, જે તમને સમજાય જશે. અભ્યાસથી કૃષ્ણ નહીં સમજાય ને. એનું ભજન કરો, એનો જાપ કરો, એની ઉપાસના કરો તો તરત કૃષ્ણ સમજાય. દાદા, આજે ગુરુ પૂર્ણિમાના દિવસે તમારો અમૂલ્ય સમય મેં લીધો છે અને મને જે પ્રશ્નનો જવાબો જે હતા એ ખૂબ સૂચક અને સમજપૂર્વક મળ્યા છે. અને એ બદલ હું દાદાને સખત વંદન સાથે પ્રણામ કરું છું. જય શ્રી કૃષ્ણ. આપે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આ બધા રહસ્યો મને પૂછ્યા. અને આજે ગુરુ પૂર્ણિમા હોવા છતાં આપણે એટલા બધા માણસોને બોલાવી શક્યા નથી. એટલા માટે થોડો ટાઈમ મળી ગયો. મને પણ ખૂબ આનંદ થયો. તમારા પ્રશ્નો જે હતા એ લોક ઉપયોગી હતા. પ્રશ્ન આટલો સુંદર હોય તો જવાબ પણ સુંદર હોવા જોઈએ એવું મારું માનવું છે. અને જવાબ પણ આપણે અનુકૂળ આવ્યા હશે. જે કાંઈ કહ્યું છે આ મારું માનવું છે. તો અને મારું માનવું છે એટલે સત્ય છે. કારણ કે જે કાંઈ કહ્યું છે એ શાસ્ત્ર સંમતિવાળી વાત છે. એમાં શાસ્ત્રો સંમત છે, ભાગવત સંમત છે, વેદો સંમત છે. એટલે
આપણને પણ હું ધન્યવાદ આપું છું કે ગુરુ પૂર્ણિમાના દિવસે આપે આ મોકો ઝડપ્યો અને મને કંઈક કહેવા માટે પ્રેર્યો એ બદલ આપણે ખૂબ ધન્યવાદ આપું છું. બધાને જય શ્રી કૃષ્ણ.